હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં જશો બધાની જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આજે છે રાંધણ સટ છે ને, બધા તો બધે ઘરે ઘરે આજ સારું સારું રાંધવાનું ચાલુ હોય. તો આપણે આ બધું રાંધવાનું ચાલુ છે સારું સારું. તો આ બધું જો કંઈક બનાવ્યું છે. આ બધી ઝારો લઈને કાંઈ જે ત્રહોડા મથે જ છે, સવારની મથે છે ને. અત્યારે જો વાગી ગયા 12 થવા આવ્યા છે. શું બનાવ્યા છે? ખાખરા ખીર નાખ્યા. દેવ દેવ કે છે ખાખરા બનાવ્યા છે. આ બધું હાલો તમને બતાવું. આ બાજુ જો કાંક રાંધવાનું ચાલુ છે. શું રાંધે? સેવ બનાવવાની. જય માતાજી બધાની રાંધણ સેટ. તો આપણે રાંધણ સેટની ચટમાં તો આખી આપણે રાંધવાનું છે. તો રાંધવાનું કામ તો ચાલે છે. ને જો આપણે જો ખાખરા બનાવી નાખ્યા છે, શક્કરપારા ને બધું બનાવવાનું છે. સેવ કરવાની છે આપણે. કેવી સેવ પાડવાની? જે જાડી છે. જાડી છે, ઝીણી દામાં હાવ ઝીણી હશે. નથી આપણે લઈ ઓલમ સડાવેલું નથી તો હજી જાડી થાય છે. લઈને દેવી પડશે. ને આ બાજુ જો બકડી એમ તેલ મુકાઈ ગયું. પછી આ બધું તળવાનું. કેવું બધું સવાણાનો સામાન જો આવી ગયો છે. જો ABCD છોકરાને આવડતી ન હોય ને તો આવડી જાય ખાતા ખાતા. વટાણા છે, આ બધું તો વાટક્યા છે. આ છે ભૂંગળી ને જે કંઈક હતું બીજું કઈ ગયું. આ જો ખાવાની સમસી ન હોય ને તો આ તળી નાખવાની, બે કામ થાય. જો છે ને સમસી. તો આ બધું રાંધવાનું ચાલુ છે. ને આપણે જરીક વાટવાની છે નીણ. તો ફટાફટ જઈ નીણ વાટવા. આપણે ખાખરા તળવાનું કામ કરતા હાલી ગયું તો સેવ આવી કંઈક સેવ બનાવી છે આપણે. અને આ જો ગાંઠિયા દેવ માટે ગાંઠિયા બનાવ્યા છે. દેવ કે મારા ગાંઠિયા ખાવા. રંગોળાના સ્પેશિયલ ગાંઠિયા. આપણી હાલત જો ભાઈ, જો આવું મહેનત કરાવે શું કરવું? તો બે જ મસ્ત મજાના તો ગામમાં જતા મસ્ત મજાના તો વાળ સેટ કરાવી નાખ્યા, દાઢી સેટ કરાવી છે. મારા દેવને તો મસ્ત મજાના વાળ કરી નાખ્યા. અત્યારે આપણે બે ગયા છીએ બપોરો કરો. બપોરમાં જો આપણે સવાણો બનાવ્યું ને સવાણાની જો ભેળ કરી નાખી. મસ્ત મજાની જો ભેળ છે. હાલો ફટાફટ જમી લેવી અને પછી તમને બતાવું હું બનાવ્યું, હું બાકી છે તો તમને કહું. ગાય તો અત્યારે તો હાંસ પડવાની તૈયારીમાં છે ને. આપણે તો નીણ વાટવા આવી ગયા છીએ, કેમ કે કાલે આપણે છે હાથેમ. તો આજ છે ને નીણ વાટ લેવી કાલની. કાલે આખો દીની અને આજ અત્યારે સાંજની. તો જો નીણ વાટવાનું ચાલુ છે કાલ, કેમ કે હાથેમ છે એટલે કાલે તો કાંઈ નીણ વાઢવાનું એવું હોય નહીં. તૈયાર નાખવાનું હોય, નાખીને પછી વેદવાનું રખડવા હોય. તે જો નીણ વાટવાનું ચાલુ કરી દીધું છે ત્યારે. અને અત્યારે તો દી અહીંયા પડ્યો છે અત્યારે. ને વાતાવરણની વાત કરું તો જો વાદળછાયું વાતાવરણ છે અત્યારે. બહુ નથી માપમાં પછી આવા ધોળા ને એવા કાળા ને. બાકી તો જો નીણ વાટ લઈ ફટાફટ ને પછી મળી પાછા. તો ગાય અત્યારે જો થઈ ગયું ખાવા મળ્યું છે અંધારું. ને અત્યારે નીણ જો આપણે વાટી લીધી છે ફાઇનલી. અને ઢોરને નીણ નાખી દીધી. ને અત્યારે તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આ બધું જો વરસાદ ચાલુ છે. જો વાદળા થઈ ગયા કાળા મસ. જો કાળા કાળા વાદળા થઈ ગયા છે. તો બધી બાજુ થઈ ગયા. આ બાજુ એવા છે. ને વાત કરું તો આ બાજુની આ બાજુ એવા છે. બધી બધું તો વાદળા થઈ ગયા છે ને. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. ને આપણે નીરબીન નાખી બધું કમ્પ્લીટ કરી વાળ્યું છે. હવે હાથ પગ ધોઈને વાળું કરી લેવી, પછી આગળ મળવી. તો ખાસ આપણે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને. આ બધું તો લેસન કરવાની તૈયારી હાલે છે. સાજુ બધું લેસન આપી દીધું છે. રજાવું છે ને હમણાં. છોકરા રજા લેસનમાં નવરા જ ન થાય. તો એટલું બધું લેસન આપી દીધું છે. હાલો લેસન મોટો કરવા હાલો. બધું ગોઠવે કંપાસમાં. એને તો નવો કંપાસ લીધો છે.
આ બધો જો જૂનો ભાંગલો હતો, એક વાર કાઢી નાખ્યો, કાંઈ રહ્યું નથી આમાં. એને જો એક દી વિંછ્યા ગયા હતા ને તે નવો લીધો. બધું ગોઠવ તો લેસન મીણો કરવા.